વર્ષે આવો જગન્નાથ મંદિરમાં આવીને દર્શન કરવાનો લાવો મળે છે, એના માટે બહુ જ ઉત્સાહ હોય છે બધામાં. અને બસ ભગવાનથી પ્રાર્થના છે કે આજની યાત્રા પણ હંમેશાની જેમ સફળ જાય અને લોકોને દર્શન કરવાનો લાભ મળે. થેન્ક યુ. એ તાળી પાડો તો મારા શ્યામને રે, બીજી તાળી ના હોય જો. ભદ્રાજી અને પ્રભુ જગન્નાથ આ ત્રણેય રથમાં બિરાજમાન થઈ ચૂક્યા છે. બરોબર 7 કલાકે સીએમ ભૂપેન્દ્ર પટેલ અહીંયા આવી પહોંચશે અને ભગવાન જગન્નાથની પહિંદ વિધિ કરશે. પહિંદ વિધિ બાદ તેઓ રથને પ્રસ્થાન કરાવશે. પહેલી વખત ભગવાન જગન્નાથના આ જે રથ છે તેને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. પહેલી વખત રથયાત્રાના શુભ પ્રસંગે એવું પણ બન્યું છે કે અહીંયાના જે મહંત છે તેને જગદાચાર્યનું બિરુદ આપવામાં આવ્યું છે. એટલે કે હવેથી જે દિલીપદાસજી મહારાજ છે, જેઓ મહંત છે, તેઓ જગદાચાર્ય તરીકે ઓળખાશે અને તેમની આગળ રામાનંદચાર્ય દિલીપદાસ આચાર્ય લગાવાશે. 16 કિલોમીટર લાંબો જગન્નાથની જે રથયાત્રા છે તેનો રૂટ છે, તેમાં 24,000 જેટલા પોલીસ કર્મચારીઓ જોડાયેલા છે, જે શાંતિપૂર્ણ રીતે રથયાત્રા સંપન્ન થાય તે માટે પોતાની સેવા આપશે. આજે વહેલી સવારથી ભક્તો અહીંયા ઉમટ્યા છે. ખીચડી અને મગનો જે પ્રસાદ